હેલો નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ. આજે ગૌણ સેવા પસંદગી મંડળના એટીડીઓ અને સિનિયર ક્લાર્કની એક્ઝામ માટે એક મારા જોડે ગૌણ સેવા પેપરનું એક મોડેલ પેપર છે. આજે એનું સોલ્યુશન જોઈશું. આજે 360 સોલ્યુશન જોઈશું. એટલે 360 સોલ્યુશન એટલે કેવું સોલ્યુશન? એવું સોલ્યુશન કે જેની અંદર તમામ સબ્જેક્ટો, તમામ વિષયોને આવરી લેતું એક મોડેલ પેપર છે મારી જોડે. અને એ મોડેલ પેપરના આધારે જે પ્રશ્નો છે એના આન્સર હું આજે આપવાનો પ્રયત્ન કરીશ, જેમાં તમામ સબ્જેક્ટો કવર થઈ જાય છે અને તમારી તૈયારી કયા લેવલે પહોંચી એનું પણ એક ટેસ્ટિંગ થઈ જશે. મેં જે મોડેલ પેપર સેટ કર્યું છે એ મોડેલ પેપરની અંદર એવા પ્રશ્નો લીધા છે જે મેં વિડીયોમાં કવર નથી કર્યા પણ પરીક્ષામાં પૂછાવાની સંભાવના ધરાવે છે અને તમારું પણ એક ટેસ્ટ થઈ જાય પરીક્ષા પહેલાં. તો આપણે ચાલો એની શરૂઆત કરીએ. સ્ટડી કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. નેક્સ્ટ વાત કરીએ તો એક પહેલો પ્રશ્ન હું તમારે સામે એ પ્રશ્ન પૂછું કે ભાઈ પ્રથમ અહીંયા હું લખતો બી રહી જોડે અને તમને લાગે કે સ્પીડ ઓછી છે, તમે 1ની સ્પીડ, 1.5ની સ્પીડ, 2ની સ્પીડે પણ તમે આ વિડીયોને ચલાવી શકો છો, જેથી તમારો સમય ઓછો બચે. તો પ્રથમ માન્યતા પ્રાપ્ત કરેલ પ્રથમ આ કમ્પ્યુટરનો એક પ્રશ્ન છે પહેલો કે ભાઈ હાઈ લેવલ લેંગ્વેજ, બરાબર, લેંગ્વેજ કઈ? પહેલો પ્રશ્ન તમને આવડે છે કે નહીં આવડે તમે તમારી રીતે ડિસ્કશન કરતા રહેજો. તમારા મગજની અંદર પ્રશ્ન પૂછજો કે તમને શું આનો જવાબ ખબર છે કે પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ કઈ? તો હું અહીંયા જવાબ પણ લખી દઉં જોડે. પ્રથમ હાઈ લેવલ, જે પ્રથમ માન્યતા પ્રાપ્ત કરેલ હાઈ લેવલ લેંગ્વેજ છે ફોર્ટ્રાન. અહીંયા હું આન્સર પણ લખતો રહું છું, બરાબર, જોડે. તો આ છે ફોર્ટ્રાન, બરાબર. ફોર્ટ્રાન એ પ્રથમ માન્યતા પ્રાપ્ત કરે હાઈ લેવલ લેંગ્વેજ છે જેનો ઉપયોગ વૈજ્ઞાનિક અને ઇજનેરો દ્વારા ગાણિતિક સૂત્રોની ગણતરી માટે થતો હતો, બરાબર. ઓકે. ફ્રોસ્ટ્રેન એલ્જીબ્રા આધારિત લેંગ્વેજ છે જેને 1996ની અંદર ANSI દ્વારા માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલ છે, બરાબર. આ પ્રશ્ન છે. ઓકે. બીજો પ્રશ્ન હું પૂછું તમને ગુજરાતી ગ્રામરનો કે ભાઈ શાકભાજી, તો શાકભાજીનો સમાસ કયો? શાકભાજીનો સમાસ કયો? બરાબર. તો તમારી રીતે પ્રશ્ન પૂછો. હવે આનો સાચો જવાબ આવશે, શું આવશે? દ્વંદ્વ સમાસ. કયો સમાસ હશે? દ્વંદ્વ, બરાબર. તો દ્વંદ્વ સમાસ કોને કહેવાય? કે જે સમાસ નીચે અને અથવા કે, અને અથવા કેના આધારે બે શબ્દો જોડાતા હોય તો એને કહેવાય દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ એટલે અહીંયા શાક અને ભાજી કહી શકીએ કે શાક કે ભાજી એવું શબ્દ વાપરી શકીએ. તો અહીંયા આવશે જવાબ દ્વંદ્વ સમાસ. ત્રીજો હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ ભારતનું જે આમુખ હતું, ભારતનું આમુખ, ભારતના બંધારણનું આમુખ હતું એ કોણે રજૂ કરેલું? પ્રશ્ન છે અહીંયા, કોણે રજૂ કરેલું? બંધારણ સભામાં કોણે રજૂ કરેલું? તો આનો સાચો જવાબ આવશે ભાઈ બંધારણનું આમુખ રજૂ કર્યું હતું જવાહરલાલ નહેરુ. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ કે જેમને કઈ તારીખે રજૂ કર્યું એ પણ જો તમારે જાણવું હોય ને ભાઈ તો 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે ઉદ્દેશ પ્રસ્તાવ 22 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાએ આમુખ તરીકે મંજૂર કર્યો. જવાહરલાલ નહેરુએ કીધું ભાઈ આ રીતનું બંધારણ હોવું જોઈએ, બંધારણના આ બધા સિદ્ધાંતો હોવા જોઈએ જેના આધારે બંધારણની રચના કરવામાં આવી. તો જે શરૂઆતનું પ્રારૂપ હતું એને આમુખ કહેવામાં આવ્યું હતું, બરાબર. ઓકે, આટલી વસ્તુ યાદ રાખજો. ત્રીજો હું તમને પ્રશ્ન પૂછું, ત્રીજો અથવા ચોથો જે બી હોય કે ભાઈ સિદ્ધપુર ક્યો? એક આપણે હિસ્ટ્રીનો પ્રશ્ન લઈ લઈએ અહીંથી. સિદ્ધરાજ જયસિંહ વિશે તમે કેટલું જાણો આપણે ચેક કરીએ. તો સિદ્ધરાજ જયસિંહ ગુજરાત પર જ્યારે શાસન કરતા ત્યારે ખંભાતના દંડનાયક કોણ હતા? બરાબર. આ પ્રશ્ન હું તમને પૂછું, યાદ છે ભાઈ મિત્રો? એક હું તમને સ્ટોરી કહું. ખંભાત જ્યારે સિદ્ધરાજ જયસિંહ પાટણની ગાદી ઉપર હતા, મતલબ ગુજરાતી એમના જોડે હતું, ત્યારે ખંભાતની અંદર એક મસ્જિદ આવી હતી. એક સમજી લો કે સિદ્ધરાજ જયસિંહ પોતે હિન્દુ શાસક હતા અને એક મસ્જિદને બાળી નાખવામાં આવ્યું, બરાબર. મસ્જિદને બાળી નાખવામાં આવ્યું તો સિદ્ધરાજ જયસિંહ તાત્કાલિક ખંભાત ગયા, ખંભાતની મુલાકાત લીધી અને જેને લોકોએ મસ્જિદને બાળી નાખી હતી એ મસ્જિદ બાળી નાખનાર લોકોને એમને સજા આપી અને ત્યારે એમને ખંભાતના એક દંડનાયક નક્કી કરેલા અને આ દંડનાયકનું નામ એટલે ઉદયનસિંહને એમને ખંભાતના દંડનાયક નક્કી કર્યા હતા, બરાબર. શું ખબર હતી મિત્રો તમને? આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે પરીક્ષાની અંદર. ઓકે. હવે ફરી પાછો હું કમ્પ્યુટરનો એક બીજો પ્રશ્ન તમને પૂછું કે ભાઈ તમારી જે હાઇપર લિંક હોય, બરાબર. પહેલાં તો હાઇપર લિંક કોને કહેવાય એના પર પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન એવો કે હાઇપર લિંક કયા રંગમાં જોવા મળે? બરાબર. તો એનો રંગ કયો? તો કયા રંગમાં જોવા મળે હાઇપર લિંક? સૌથી પહેલી આપણે હાઇપર લિંક વિશે જાણીએ. ગૂગલની અંદર અથવા તો ઇન્ટરનેટની દુનિયાની અંદર એક પેજથી તમે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર તમારે જવું હોય
બીજા પેજ ઉપર જવું હોય ત્યારે હાઇપર લિંકનો તમે ઉપયોગ કરતા હોય છે. અને હાઇપર લિંક મુખ્યત્વે કયા કલરની હોય છે? તો એનો જવાબ આવશે બ્લુ. ગુજરાતીમાં એને બ્લુને આ રીતે લખાય, વાદળી કલરની અંદર હાઇપર લિંક હોય છે. હાઇપર લિંકનો કલર યાદ રાખજો મિત્રો. અને તમે પણ ચેક કરતા જો તમને આમાંથી કેટલા જવાબ આવડે છે. એક નેક્સ્ટ ફરી પાછો હું ગુજરાતી ગ્રામરનો તમને પ્રશ્ન પૂછું કે કૃતાર્થ શબ્દ, તો કૃતાર્થ શબ્દનો તમે સમાસ ઓળખાવો ભાઈ. કયો સમાસ છે? જો તમને આવડતો હોય તો વિડીયો પોઝ કરીને કમેન્ટ બોક્સમાં આનું કમેન્ટ કરો. અચ્છા, આનો સાચો જવાબ હું તમને પહેલાંથી કહી દઉં. સાચો જવાબ આવશે આનો બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ ક્યારે ઉપયોગ થાય? કે જ્યારે કોઈ પણ શબ્દમાં આવું કે જમરૂખનો જેનું, જેમો, જેનાથી, જેના વડે, બરાબર, જેના દ્વારા, આવા બધા સર્વનામો વપરાતા હોય અથવા આ બધાનો ઉપયોગ થઈ શકતો હોય તો ત્યારે બહુવ્રીહી સમાસ થાય. એટલે કે જેના 4 હાથ છે એવા જેનાથી આ થઈ શકે એવું, આવા બધા જ્યારે વાક્યો થતા હોય ત્યારે બહુવ્રીહી સમાસનો ઉપયોગ થતો હોય. અહીંયા પણ કૃત આપી શકે એવું હોય, અર્થ થતો હોય તો બહુવ્રીહી સમાસનો અહીંયા ઉપયોગ થશે. તો અહીંયા જવાબ છે બહુવ્રીહી સમાસ. અચ્છા, નેક્સ્ટ એક પ્રશ્ન હું તમને બંધારણનો પૂછવા માગીશ કે ભાઈ જ્યારે ભારતની અંદર બંધારણ અમલમાં આવ્યું, ક્યારે અમલમાં આવ્યું? 1950માં ભારતનું આપણું બંધારણ અમલમાં આવ્યું. તો બંધારણ અમલમાં આવ્યું ત્યારે આપણા જોડે કેટલા મૂળભૂત હકો હતા? બરાબર, આપણા જોડે કેટલા મૂળભૂત હકો હતા? તો આનો સાચો જવાબ આવશે 7. આપણે જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે શરૂઆતમાં 7 મૂળભૂત હકો હતા, પરંતુ જે સાતમા નંબરનો મૂળભૂત હક અથવા મૂળભૂત અધિકાર કે જેને કહેવાય છે મિલકત ધરાવવાનો અધિકાર. તો મિલકત ધરાવવાનો અધિકાર 7મો હતો, એને આપણે 44માં બંધારણની સુધારો કર્યો. કયો સુધારો? તો 44મો સુધારો બંધારણમાં કર્યો અને એના દ્વારા મિલકત ધરાવવાનો અધિકારને આપણે બહાર કાઢી નાખ્યો, કેન્સલ કર્યો. બરાબર. તો આજે આપણા જોડે કેટલા મૂળભૂત હકો છે અથવા મૂળભૂત અધિકારો? તો 6 પ્રકારના મૂળભૂત હકો આજની તારીખે આપણે ધરાવીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન તમને હું ગુજરાતી સાહિત્યનો પૂછવા માગીશ કે ગુજરાતી સાહિત્યમાં નાટકના પિતા કોણ? બરાબર. હવે તમને અહીંયા હું ઓપ્શન નહીં આપતો, પણ ઓપ્શન જરૂરી નહીં પરીક્ષાઓની અંદર. તમને ડાયરેક્ટ બી ખબર હોય કે ગુજરાતની સાહિત્યમાં નાટકના પિતા કોને કહેવાય? તો આનો જવાબ આવશે ભાઈ રણછોડભાઈ. તમને કદાચ મેં આપણા જ્યારે સાહિત્યના વિડીયો લેક્ચરની અંદર તમને તમામ આ વસ્તુ ભણાય છે. તો રણછોડભાઈ ઉદયરામ એ આપણા સાહિત્યમાં નાટકના પિતા તરીકે ઉજવાતા. અને તમને બીજી વસ્તુ કીધું, રણછોડરામનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો ખેડા જિલ્લાની અંદર એમનો જન્મ થયો હતો. અને એમનું એક નાટક હતું. કયું નાટક હતું? જે મેં તમને ભણાવ્યું છે સાહિત્યના લેક્ચરમાં, લલિતા દૂરદર્શક. અને આ લલિતા દૂરદર્શક નાટક એ ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાંત સામાજિક નાટક છે. બરાબર. આ પહેલું નાટક છે ભાઈ. પહેલું પણ કેવું? કરુણ નાટક. પહેલું કરુણ સામાજિક નાટક. તો પહેલું કરુણ સામાજિક નાટક એ લલિતા દૂરદર્શક. અને કોણે લખ્યું હતું? તો નાટકના પિતા એવા રણછોડભાઈ ઉદયરામે આને લખ્યું હતું. બરાબર. તો આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે પરીક્ષાની અંદર. ઓકે. હા, હવે નેક્સ્ટ પ્રશ્ન પૂછીએ તમને. ઓકે. ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ વડાપ્રધાનને નિમે? એટલે મારો કહેવાનો મતલબ કે બંધારણની અંદર રાષ્ટ્રપતિ વડાપ્રધાન એટલે પ્રાઇમ મિનિસ્ટરને કયા આર્ટિકલ પ્રમાણે બંધારણની અંદર કયો આર્ટિકલ છે કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે? તો એ આર્ટિકલનું નામ છે 75. વડાપ્રધાનની નિમણૂક 75 નામના આર્ટિકલના આધારે જે લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા સૌથી મોટા પક્ષના વડાને સરકાર રચવા આમંત્રણ આપે છે. બરાબર. તો અને રાષ્ટ્રપતિ એ ભારતીય બંધારણના વડા છે. દેખો, રાષ્ટ્રપતિ એ બંધારણના વડા છે. બરાબર. તો આપણને પૂછાય પરીક્ષામાં કે બંધારણના વડા કોણ? તો બંધારણના વડા રાષ્ટ્રપતિ. પણ સરકારના વડા કોણ? તો સરકારના વડા એટલે સરકારના વડા કોણ કહેવાય? પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી. બરાબર. પ્રધાનમંત્રીને આપણે આ રીતે ઓળખવીએ છીએ. ઓકે. ઓકે. નેક્સ્ટ વસ્તુ વાત કરીએ. એક ગાંધીજી વિશે હું તમને સાહિત્યનો પ્રશ્ન પૂછું. ગાંધીજીએ એક કૃતિ લખી હતી જેનું નામ છે, અહીંયા હું લખું, અન ટુ ધ લાસ્ટ. શું એમની કૃતિ છે? આનું ગુજરાતીમાં પણ આવી રીતે ઘણી વાર લખતા હોય છે, અન ટુ ધ લાસ્ટ. બરાબર. આ ગાંધીજીની કૃતિ છે. બરાબર. મહાત્મા ગાંધીજીએ ઘણી બધી કૃતિઓ લખી. ગાંધીજી પોલિટિશિયન નેતા તો હતા, સાથે સાથે બહુ મહાન સાહિત્યકાર પણ હતા. એમણે જે આ પુસ્તક લખ્યું એની ગુજરાતી ભાષામાં અનુવાદ
એનો અનુવાદ પોતે કર્યો ગુજરાતી ભાષાની અંદર. તો એ અનુવાદ કરેલું પુસ્તકનું નામ શું હતું? આવડતું હોય તો વિડીયોને પોઝ કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અથવા તો યાદ કરવાનો પ્રયત્ન કરો. આનો સાચો જવાબ હું તમને કહું. આનો સાચો જવાબ છે સર્વોદય. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અહીંયા હું જેટલા બી પ્રશ્નો કરાવું ટોટલી મોસ્ટ આઈએમપી છે અને હું તમારું નોલેજ ચેક કરવા, અહીંયા તમારું નોલેજ બી ચેક થઈ જાય કે તમે કેટલું વાંચ્યું છે અને તમને કેટલું યાદ છે. તો આ પુસ્તકનું ગાંધીજી અનુવાદ કર્યુંનું નામ છે સર્વોદય. અને ગાંધીજીના બીજા પણ મહત્ત્વના પુસ્તક, દાખલા તરીકે તમને કદાચ ખબર હોય તો એક તો પુસ્તક છે જે બધા ખબર હોય, એનું નામ છે હિન્દ સ્વરાજ. બરાબર, એ હિન્દ સ્વરાજ એમનું પુસ્તક છે. સત્યના પ્રયોગો, જે જેલમાં બેસીને લખ્યું હતું. બરાબર, સત્યના પ્રયોગો. બરાબર, ગાંધીજીને ભાઈ બહુ મહત્ત્વના છે પરીક્ષા માટે, એટલે બહુ વ્યવસ્થિત એમની પ્રિપરેશન ગાંધીજી વિશે કરી લેવાની. ઓકે, આટલી વસ્તુ વાત કરીએ. હવે હું તમને પંચાયતી રાજનો એક પ્રશ્ન પૂછું, જે આપણે પંચાયતી રાજ વિશે પણ એક વિડીયો બનાવેલો છે કે 1977માં પંચાયતી રાજ માટેની કઈ સમિતિ, 1977માં કઈ સમિતિની રચના કરવામાં આવી હતી પંચાયતી રાજની અંદર? બરાબર, પંચાયતી રાજની અંદર કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો આનો સાચો જવાબ છે ભાઈ અશોક મહેતા સમિતિ. બરાબર, જો તમને આ અશોક મહેતા સમિતિ યાદ આવી હોય તો બહુ સારી તૈયારી કહેવાય. અચ્છા, અશોક મહેતા સમિતિ યાદ આવી. અશોક મહેતા સમિતિએ 2 થી 3 સૂચનો આપ્યા હતા. એમાં સૌથી મહત્ત્વનું સૂચન હું તમને યાદ કરાવવામાં, એમને કીધું હતું કે ભાઈ પંચાયત કેવી હોવી જોઈએ? તો દ્વિસ્તરીય હોવી જોઈએ. આ એમનું સૌથી મોટું સ્ટેટમેન્ટ હતું. પણ આજની તારીખે દ્વિસ્તરીય પંચાયતી રાજ અસ્તિત્વમાં છે, દ્વિસ્તરીય છે નહીં, પણ એમને દ્વિસ્તરીય પંચાયત રાજનું સૂચન કર્યું હતું. બરાબર, ઓકે. તો આ વસ્તુ એમના માટે મહત્ત્વની છે. નેક્સ્ટ વસ્તુ વગેરે કે ગાંધીજી હતા, ગાંધીજી વિશે ઘણા બધા પ્રશ્નો ગૌણ છે આ પૂછતું હોય, તમે જૂના પેપર પણ ઉઠાવીને જોઈ લેજો. તો ગાંધીજીને બેરિસ્ટરના ભણતર માટે ઇંગ્લેન્ડ મોકલવાની ભલામણ કોને કરી? બરાબર, ગાંધીજી એકચ્યુઅલી ક્યાં જતા? એક તો દક્ષિણ આફ્રિકા જતા, પણ ઇંગ્લેન્ડની અંદર બેરિસ્ટર કે તમે થઈ આવો, તો એના માટે કોને ભલામણ કરી હતી? ઓકે, તો એ ભલામણ કરનાર વ્યક્તિનું નામ હતું, તમે આ ખબર ના હોય, કોઈ દાડ વાંચ્યું ના હોય તો યાદ રાખજો, એમનું નામ છે માવજી દવે. ગાંધીજીની જિંદગીમાં જે પણ લોકો હવે આશ્રમ બનાવવા માટે મદદ કરી હોય કે ભણવામાં એમને મદદ કરી હોય, એવા વ્યક્તિઓના નામ સીધા પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ માવજી દવેનું નામ યાદ રાખજો, કારણ કે એમણે ગાંધીજીને બેરિસ્ટરના ભણતર માટે ઇંગ્લેન્ડ મોકલવાની ભલામણ કરી હતી. બરાબર, ઓકે. અને ગાંધીજીને ઇંગ્લેન્ડમાં જે અંગ્રેજી શિષ્ટાચારની સમજ આપી હતી એમનું નામ છે પીજે મહેતા. એક બીજા નોમ પણ છે અહીંયા, પીજે મહેતા. જ્યારે ગાંધીજી ઇંગ્લેન્ડમાં ગયા, ઇંગ્લેન્ડની અંદર, ત્યારે એમને અંગ્રેજીની અંદર જે શિક્ષણ આપ્યું એમનું નામ છે પીજે મહેતા. આ બંને નામ યાદ રાખજો, પરીક્ષામાં કોઈ જગ્યાએ કામ લાગી જશે, તમારે 100% કામ લાગશે. અચ્છા, હું તમને થોડો સાયન્સનો પ્રશ્ન પૂછું કે ભાઈ જે આપણે ઇન્સ્ટાગ્રામ વાપરો બધા, ઇન્સ્ટાગ્રામ આ તો લગભગ બધાને આવડતો છે, પણ ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની કઈ? ઇન્સ્ટાગ્રામ કઈ કંપનીની સોશિયલ સાઇટ છે? આવા બધા પ્રશ્નો પૂછાય ભાઈ. કઈ કંપનીની સોશિયલ સાઇટ છે? સોશિયલ સાઇટ. બરાબર, અહીંયા 2 થી 3 ઓપ્શન પરીક્ષામાં પૂછાય લે. એક તો પહેલો ઓપ્શન તમારા આવે ગૂગલ, બીજો આવે તમારા ફેસબુક, બરાબર, ત્રીજો આવે માઇક્રોસોફ્ટ. આવા પ્રકારના ઓપ્શન આપી શકે બરાબર તમે પરીક્ષાની અંદર. તો સાચો જવાબ શું આવે? એનો સાચો જવાબ આવશે ફેસબુક. બરાબર, ઇન્સ્ટાગ્રામ એકચ્યુઅલી 2010માં બનાવવામાં આવી હતી, પણ અત્યારે એ પોતે ફેસબુકના અંડર કંટ્રોલમાં છે. નેક્સ્ટ તમને થોડો પ્રશ્ન પૂછી લઈએ, ગરીબી દૂર કરવાનો. તો ગરીબીને દૂર કરવા માટે ઘણા બધા મુખ્યમંત્રીઓએ પ્રયત્ન કર્યા હતા. એમાં એક મુખ્યમંત્રી, એમાં એક આપણે ચીફ મિનિસ્ટર, જેને મુખ્યમંત્રી કે જેને એક યોજના ચાલુ કરી હતી, એ યોજના બહુ સફળ યોજના રહેલી જ્યારે ત્યારે સમયની અંદર, જેને કહેવાય અહીંયા મેં ભૂલ કરી, મિસ્ટેક કરી ભાઈ, એ યોજનાનું નામ લઈ કીધું અહીંયા, અંત્યોદય યોજના. તો ભાઈ અંત્યોદય યોજના લાવનાર મુખ્યમંત્રી કોણ? આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, આ વિડીયોને પોચ કરો. આનો સાચો જવાબ છે ભાઈ બાબુભાઈ પટેલ. આ એ જ બાબુભાઈ પટેલ જ્યારે મચ્છુ ડેમ તૂટી ગયો અને બાબુભાઈ પટેલની સરકાર એઠી પડી. મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે પણ બાબુભાઈ પટેલ જ આપણા મુખ્યમંત્રી હતા. તો બાબુભાઈ પટેલે અંત્યોદય યોજના અમલમાં મૂકી. આવા બીજા પણ 1-2 મુખ્યમંત્રીઓ છે જે તમારે યાદ રાખવા પડે. દાખલા તરીકે એક બીજા મુખ્યમંત્રી છે જેનું નામ આવે માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકીએ ખાસ યોજનાની પણ શરૂઆત કરેલી અને એમને ગરીબી દૂર કરવા માટે એક યોજના ચાલુ કરી હતી. એનું નામ છે કુટુંબ પોથી. કુટુંબ પોથી યોજના ચાલુ કરી અને બીજી યોજના પણ એમને ચાલુ કરી હતી, એનું નામ છે મધ્યાહન ભોજન યોજના. બરાબર, મધ્યાહન ભોજન યોજના પણ એમને શરૂઆત કરેલી. બરાબર,
ઓકે, અચ્છા, બીજા એક બે અમારા મુખ્યમંત્રી તમને યાદ દેવડાવવા છે, મને હાલ યાદ આવી ગયા એટલા માટે. એક તો આપણા કેશુબાપા, બરાબર. તો કેશુભાઈ પટેલ, તો કેશુભાઈએ કઈ યોજના ચાલુ કરી હતી ગરીબી દૂર કરવા માટે? એમને યોજના ચાલુ કરી હતી, એ યોજનાનું નામ છે ગોકુળ ગ્રામ યોજના. ગોકુળ ગ્રામ યોજના કેશુભાઈ પટેલે સ્ટાર્ટ કરેલી, બરાબર. ઓકે, તો આ વસ્તુ બહુ મહત્ત્વની છે. ઓકે, એક વ્યક્તિ થઈ ગયા આપણા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એમનું નામ છે અમરસિંહ ચૌધરી સાહેબ. તો અમરસિંહ ચૌધરી સાહેબે એકચ્યુઅલી મેં ગરીબી માટે કામ નહીં કર્યું, પણ એમની સિંચાઈ માટે બહુ બધું કામ કર્યું, બરાબર. તો કંઈ સિંચાઈનો કોઈ બી પ્રશ્ન આવે કે સિંચાઈ માટે સિંચાઈ યોજનાની શરૂઆત કોને કરી, અથવા તો નર્મદા કોર્પોરેશનની સ્થાપના જે 1988માં થઈ હતી ભાઈ, જે આપણી નર્મદા કોર્પોરેશન છે ને, નર્મદા કોર્પોરેશનની સ્થાપના કોણે કરી, આવા બધા પ્રશ્નો આવે તો ભાઈ અમરસિંહ ચૌધરીને ટીક મારવાના, બરાબર. અમરસિંહ ચૌધરીના વખતમાં આ બધું કામ ઘણું બધું થયું હતું. હવે તમને એક બંધારણનો પ્રશ્ન પૂછવો છે. બંધારણનો પ્રશ્ન એવો પૂછવો છે કે જે રાજ્ય લોકસેવા આયોગની અંદર અધ્યક્ષ અને બીજા સભ્યોની નિમણૂક કરવાની સત્તા કોને છે? પહેલો પ્રશ્ન તમને એ પૂછવો છે કે દાખલા તરીકે આપણી જીપીએસસી લઈ લઈએ. જીપીએસસીને શું કહેવાય? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. એને શું કહેવાય? લોક સેવા આયોગ. શું કહેવાય ગુજરાતીમાં? ગુજરાત લોક સેવા આયોગ. તો જે લોક સેવા આયોગની અંદર એક અધ્યક્ષ હોય, જેને આપણે કહેતા હોય ચેરમેન. જીપીએસસીના ચેરમેન દાખલા તરીકે તો જીપીએસસીના જે ચેરમેન રહ્યા અથવા એના અધ્યક્ષ ચેરમેન અને બીજા સભ્યોની નિમણૂક કોણ કરે? પહેલાં તો અહીંયા તમારા જોડે બે ઓપ્શન રહ્યા હોય. એક તો હોય રાષ્ટ્રપતિ, એક તમને ઓપ્શન આપ્યો છે રાષ્ટ્રપતિ, અને બીજો ઓપ્શન આપ્યો છે તમને ગવર્નર, રાજ્યપાલ. તો કોણ આવે? નિમણૂક કોણ કરે ભાઈ? નિમણૂક હંમેશા અધ્યક્ષ અને બીજા સભ્યોની નિમણૂક કોણ કરે ભાઈ? એ નિમણૂક કરે ગવર્નર. ગવર્નર નિમણૂક કરે. એના માટે કયો આર્ટિકલ છે? તો 316 નંબરનો આર્ટિકલ. 316 નંબરનો આર્ટિકલ એવું કહે કે અધ્યક્ષ અને સભ્યો નિમણૂક ગવર્નર કરે. રાષ્ટ્રપતિનું કામ શું? ખાલી માત્ર રાષ્ટ્રપતિનું કામ એટલું જ કે એમણે જો ડિસમિસ કરવા હોય ને ભાઈ, ડિસમિસ એટલે કે દૂર કરવા હોય ને પોતાના પદ ઉપરથી, તો રાષ્ટ્રપતિ પોતે કરી શકે. આ અહીંયા વાત કરી જીપીએસસીની, પણ અહીંયા જો યુપીએસસી હોય ને, સંઘની વાત હોય ને, સંઘ લોકસેવા આયોગ યુપીએસસીની વાત હોય ને, તો રાષ્ટ્રપતિ એનું નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરશે અને દૂર પણ રાષ્ટ્રપતિ કરશે, બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડે ભાઈ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન પૂછવો છે મારે તમને ઇંગ્લિશનો. મેં ઇંગ્લિશમાં તમને એક ટોપિક કરાયો હતો જેનું નામ છે ક્વેશ્ચન ટેગ, બરાબર. ક્વેશ્ચન ટેગ નામનો ઓપ્શન કરાયો છે ટોપિક. ના ખબર હોય તો એકવાર વિડીયો પોઝ કરીને આપણે પ્લેલિસ્ટમાં જઈને ઇંગ્લિશની વિડીયો જોઈ લેજો, બરાબર. અહીંયા હું તમને એક વાક્ય લખું, ઇંગ્લિશમાં વાક્ય લખું, બરાબર. યાદ હોય તો તમે એને સોલ્વ કરજો. યુ હેડ ટુ સપોર્ટ, બરાબર, કે ભાઈ તમારે તો સપોર્ટ કરવો પડશે. પછી અહીંયા ખાલી જગ્યા હોય ને પછી પ્રશ્નાચિહ્ન હોય, તો અહીંયા તમે ખાલી જગ્યામાં લખશો શું? અહીંયા શું લખેલું એનાથી કોઈ મતલબ નહીં. આટલું વાક્ય છે, યુ હેડ ટુ સપોર્ટ. પછી ખાલી જગ્યા હોય, નીચે ગમે જેવા ઓપ્શન હોય તો તમે અહીં શું લખશો? ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન છે આ રહ્યો. ક્વેશ્ચન ટેગનો આ રીતનો પ્રશ્ન હોય તો આનો જવાબ લખો, બિલકુલ સરળ છે. શું કરવાનું? પહેલાં આ હેડ રહ્યું, હેડને અહીંયા હું લખીને આગળ લખી નાખવાનું, પછી એના પછી નોટ લખવાનું, અને પછી આ યુ છે એને અહીંયા પાછળ મૂકી દેવાનું, બરાબર. અહીંયા યુને પાછળ મૂકીને અહીંયા પ્રશ્નાચિહ્ન આ એનો જવાબ. હેડ નોટ યુ. હેડ નોટ યુનો તમે આ રીતે હેડ એન્ડ યુ પણ લખી શકો. બહુ આટલો જ જવાબ ભાઈ. આટલું કરો ને તમને 1 માર્ક્સ અહીંયા મળી જાય. અને આવા પ્રકારના પ્રશ્નો 100% પરીક્ષામાં પૂછો ઇંગ્લિશના. ઘણો કે ઇંગ્લિશ આવડતું નહીં, પણ આવા બધા ઇઝી પ્રશ્નો પૂછાતા હોય તો 1-2 માર્ક્સ આરામથી તમને અપાઈ દેશે. એનું તમે ચિંતા ન કરતા, બરાબર. ઓકે, હવે મારે તમને એક ઇતિહાસનો પ્રશ્ન કહેવો છે. ઇતિહાસનું એક યુદ્ધ થયું હતું. અહીંયા યુદ્ધનું નામ લખું તમને. એ યુદ્ધનું નામ છે શેખાપાટનું યુદ્ધ. બોલો કેટલા લોકોના યુદ્ધ વિશે ખબર છે? આ યુદ્ધ બહુ પ્રસિદ્ધ યુદ્ધ છે ભાઈ. છતાં બી કેટલા લોકોને ખબર છે? તમને કહી દઉં કે આ સમય છે 1664નો સમય. 1664ની સમયની અંદર ઔરંગઝેબ નામનો શાસક, મુગલ શાસક, જે દિલ્હીની રાજગાદી પર શાસન કરતો હતો, ગુજરાતીના અંડર કંટ્રોલમાં હતો, બરાબર. અને ગુજરાતની અંદર એ સમયે એનો સૂબો હતો મોહબ્બત ખાન. યાદ રહી જાય એવો છે, કારણ કે લવનું નામ છે ભાઈ, લવ એટલે મોહબ્બત થાય ને, તો મોહબ્બત ખાન. અને જુનાગઢ અને ઔરંગઝેબ તો હતો જ, અને જુનાગઢની ગાદી ઉપર એક નવાબ હતા, ફોજદાર હતા, જેનું કહેવાય કુતુબુદ્દીન. શું નામ હતું? કુતુબુદ્દીન. આ પેલો કુતુબુદ્દીન ઐબક નહીં ભાઈ, આ બીજો કુતુબુદ્દીન હતો. તો જુનાગઢની ગાદી ઉપર આ હતો ને ઔરંગઝેબ હતો, બરાબર. અને જામનગરની વાત કરીએ આપણે તો એ ટાઈમે ગુજરાત
અને સૌરાષ્ટ્ર આખું ગુજરાત ના કહેવાતું, સૌરાષ્ટ્ર કહેવાતું, તળ ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ગુજરાત કહેવાતું અને પેલું કચ્છ કહેવાતું. તો જામનગરની અંદર જે રાજા હતા એમનું નામ હતું રાયસી. શું નામ હતું? રાયસી. અને રાયસીને અને ઔરંગઝેબને દુશ્મની થઈ ભાઈ. આ બંનેને શું થયું? એકબીજાથી દુશ્મની. અને આ દુશ્મનને લીધે ઔરંગઝેબે મોહબ્બત ખાન અને જૂનાગઢના રાજા કુતુબુદ્દીન બંને સાથે મળીને રાયસી ઉપર હુમલો કરી દીધો. અને રાયસી પર જે હુમલો કર્યો અને જે યુદ્ધ થયું એને કહેવાય શેખાપાટનું યુદ્ધ. બરાબર? આ શેખાપાટનું યુદ્ધ. અને આ જ્યારે યુદ્ધ થયું ભાઈ શેખાપાટનું યુદ્ધ, એ સમયે 1664માં મહારાષ્ટ્રના હતા ભાઈ આપણા છત્રપતિ શિવાજી. તે છત્રપતિ શિવાજી મહારાજે લાગ જોઈ અને 1664ની અંદર સુરત લૂંટી નાખ્યું ભાઈ. કે ઔરંગઝેબ તો રાયસી જોડે યુદ્ધ લડવામાં વ્યસ્ત હતો, એટલે સુરત કોઈના એટલું બધું અંડર કંટ્રોલમાં હતું નહીં, તો શિવાજી અહીં સુરતને લૂંટી નાખ્યું. તો આ બધી વસ્તુ છે ને બહુ મહત્ત્વની વસ્તુ છે. ઓકે. અને સુરતના બંદરને મક્કાના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. આટલી વસ્તુ યાદ રાખજો. બરાબર? ઓકે. હવે એક થોડો કરંટનો પ્રશ્ન છે ભાઈ. કરંટનો પ્રશ્ન છે અને મારે તમને કહેવો, કેટલા લોકોને યાદ છે કે ભાઈ હમણાં એક જગ્યાએ ટ્રી એમ્બ્યુલન્સની શરૂઆત થઈ. બરાબર? કદાચ આનો સમય થોડો થયો હશે, એકાદ 12 મહિના જેવો સમય થયો છે. ટ્રુ એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ એટલે શું? આપણે 108 એમ્બ્યુલન્સ છે ને ભાઈ, 108 એમ્બ્યુલન્સ ગુજરાતમાં છે. એવી કયા રાજ્યની અંદર ટ્રી એમ્બ્યુલન્સ, ટ્રીનો મતલબ તો ખબર પડે ને, ટ્રી એટલે વૃક્ષ થાય. બરાબર? તો ટ્રી એમ્બ્યુલન્સની શરૂઆત કયા રાજ્યએ કરી? તો કયું રાજ્ય છે કે જેની ટ્રી એમ્બ્યુલન્સની શરૂઆત કરી ભાઈ? જવાબ આવડતો હોય તો યાદ કરો. આનો સાચો જવાબ આવશે ભાઈ તમિલનાડુ. આ રીતના પ્રશ્નો ભાઈ તમે વાંચતા રહેજો. આ રીતના પ્રશ્નો પૂછો પરીક્ષાની અંદર. પછી કરંટ ગમે તેટલું વાંચો ને આવા પ્રશ્નો નહીં વાંચો તો કામ નહીં લાગે. એટલે હું અહીંયા જેટલા પણ મોડેલ પેપર લીધું તમારા જોડે, કે કેવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાય છે કે એનો પર તમને આઈડિયા આવતો રહે. તમિલનાડુ રાજ્ય હતું કે જેની અંદર એમણે આ રીતની શરૂઆત કરી. અને ચેન્નઈના તમિલનાડુની અંદર એક સ્થળ આવ્યું, એનું નામ છે ચેન્નઈ. અને ચેન્નઈની અંદર એક પર્યાવરણવિદ થઈ ગયા. બરાબર? જે ભારતના બહુ મહાન પર્યાવરણવિદ છે. કારણ કે આપણે પર્યાવરણ નામનો ઓપ્શન, પર્યાવરણ નામનું સબ્જેક્ટ તો આપણે પરીક્ષામાં છે જ, તો આપણે પર્યાવરણવિદના તો કેમ ભૂલી શકીએ. એમના હતા, એનું નામ છે, અહીંયા હું નામ લખી દઉં, એનું નામ છે અબ્દુલ ગાની. અને અબ્દુલ ગાનીને તો ગ્રીન મેન ઓફ ઇન્ડિયા કહેવાતા. ભાઈ શું કહેવાતા? ગ્રીન મેન ઓફ ઇન્ડિયા. તો ગ્રીન મેન ઓફ ઇન્ડિયા કહેવાતા અબ્દુલ ગાની. બરાબર? એ મોટા પર્યાવરણવિદ હતા. કે પર્યાવરણ નામનો ચેપ્ટર તો આપણા અંદર છે ઓલરેડી, તો એને તો યાદ રાખવો પડે. ઓકે. હા. પછી હવે ફરીવાર એક ઇતિહાસનો બીજો પ્રશ્ન લઈ લઈએ. જહાંગીરનો સમય. બરાબર? ઔરંગઝેબથી આગળ જહાંગીર થઈ ગયા, અકબરનો છોકરો એટલે જહાંગીર. તો જહાંગીરને અમદાવાદની અંદર એક ટંકશાળા ખોલાઈ હતી. બરાબર? ટંકશાળા. હવે ટંકશાળામાં ઘણો ના ખબર પડે, કહી દઉં. ટંકશાળા એટલે મતલબ કે સોનાના દાગીના બનાવવાની એક શાળા, અથવા સોનાના દાગીના એટલે ફેક્ટરી નામની, ગોલ્ડની ફેક્ટરી. બરાબર? તો ટંકશાળા, તો ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કોની નિમણૂક કરી હતી? જહાંગીરે. જહાંગીરે ટંકશાળા કોને સંભાળવા આવી હતી? તો એનું નામ આવશે અખો અથવા અક્ષયદાસ સોની. અખોના છપ્પા તો બધા ભણ્યા જશે, એ જ આખો સાહિત્યકાર અખો. બરાબર? અખાને મેં મસ્ત રીતે સમજાવ્યો છે આપણા સાહિત્યના લેક્ચરની અંદર. બરાબર? અખાનો જન્મ અમદાવાદમાં જ થયો, એટલે આપણે તો પ્રોબ્લેમ નહીં. અમદાવાદના જેતલપુરની અંદર એનો જન્મ થયેલો. અખાના છપ્પા, એના છપ્પા ભાઈ બહુ પ્રખ્યાત હતા. અખાના છપ્પા, એમાં એક છપ્પો તો બહુ વાયરલ થયેલો. મતલબ એ ભાષામાં કહી શકો તો કે એક મુહૂર્તને એવી ટેવ, પથ્થર એટલે પૂજાય દેવ. બરાબર? એવો એક કરીને એક છપ્પો છે બહુ મસ્ત. એક મૂર્ખને એવી ટેવ કે પથ્થર એટલા પૂજે દેવ. આવે બધા છપ્પાઈને બહુ મસ્ત લખ્યા. બરાબર? ઓકે. નેક્સ્ટ વસ્તુની વાત કરીએ આપણે બંધારણની. અહીંયા એક શબ્દ લખું, એનું નામ છે એટર્ની જનરલ. અત્યારે તમે વિડીયો પોઝ કરો ને ભારતના એટર્ની જનરલ કોણ છે આજની તારીખની અંદર એવું યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. તો ભારતના જે એટર્ની જનરલ છે, બરાબર, તો એમનો સમય મર્યાદા ભારતના બંધારણના કયા આર્ટિકલથી નક્કી કરવામાં આવે છે? બરાબર? ઓકે. તો અને એનો સમયગાળો કેટલો? બરાબર? એમની મુદ્દત કીધી કે કેટલી મુદ્દત સુધી ભારતના એટર્ની જનરલ એમના પદ ઉપર રહી શકે. જોયું ભાઈ, કેવો જબરદસ્ત પ્રશ્ન છે ને. તો પહેલો તો એમનો આર્ટિકલ કયો મુદ્દત માટેનો? તો 76/4. 76/4ના આધારે અને એટર્ની જનરલ ક્યાં સુધી પોતાની મુદ્દત હોય, એટલે કેટલા સમય સુધી? 5 વર્ષ, 6 વર્ષ, અથવા તો કોઈ સમયગાળો નિશ્ચિત નથી, એવો પ્રશ્ન પૂછાય તો
તો આનો સાચો જવાબ આવશે કે રાષ્ટ્રપતિની મંજૂરી હોય ને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એટર્ની જનરલના પદ ઉપર રહી શકે, બરાબર. અહીંયા જવાબ એવો આવે કે રાષ્ટ્રપતિની મંજૂરી, કે રાષ્ટ્રપતિ ઈચ્છે એટલી વાર રહી શકે. એનો મતલબ કે એનો કોઈ પણ સમયગાળો ફિક્સ નથી. સમયગાળો શું નથી ભાઈ? એનો સમયગાળો ફિક્સ નથી, બરાબર. ખબર હતી ભાઈ તમને? ઓકે. એક પ્રશ્ન છે ગણિતનો, જે એક બે વખત પ્રશ્ન પૂછાયેલો પરીક્ષામાં, અને મને ઈચ્છા હતી કે ભાઈ આપણે એને ચાલો કવર કરી લઈએ. પ્રશ્ન એવો હતો કે 2 વર્ષ પહેલાં અહીંયા તમે ફરીવાર જોરથી શાંતિ જોઈ લો. પ્રશ્ન જબરદસ્ત છે એટલા માટે મેં લખ્યો. માતા પિતા અને 2 પુત્રીઓ હતી એમને. તો માતા પિતા 2 પુત્રીઓની એમનો ઉંમરનો સરવાળો કેટલો થતો હતો ભાઈ? એમનો ઉંમરનો સરવાળો તો 60 વર્ષ, બરાબર. એક તો આ સ્ટેટમેન્ટ હતું, અને બીજું સ્ટેટમેન્ટ શું હતું એમનું? સોરી, અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ. 40 વર્ષ આવે, અહીંયા 40 વર્ષ હતું, બરાબર. 2 વર્ષ પહેલાં માતા પિતાને 2 પુત્રી તો પ્રશ્ન શું હતો કે 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય, બરાબર. 2 વર્ષ પહેલાં માતા પિતા અને 2 પુત્રીની ઉંમરનો સરવાળો જો 40 વર્ષ હોય તો 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? અહીંયા ભાઈ 40 વર્ષ છે, એટલે ઘણા લોકોને એવું કન્ફ્યુઝન ના થાય. ઓકે. આને ગણવા બહુ સરળ રીતે ગણી શકાય. દેખો, અહીંયા ટોટલ પહેલાં આપણે શું જોઈએ, કેટલા મેમ્બર છે, ટોટલ સભ્યો કેટલા એ આપણે નક્કી કરી લેવાના. અહીંયા એક તો માતા છે, એક પિતા છે અને 2 પુત્રીઓ, મતલબ ટોટલ કેટલા સભ્યો છે? 4 સભ્યો છે ભાઈ, 4 સભ્યો. અને 2 વર્ષ પહેલાં, તો 2 વર્ષ પહેલાં, બરાબર. અને બીજી વસ્તુ શું કીધું? 2 વર્ષ પહેલાં, પછી 2 વર્ષ પૂરો થાય એટલે હાલની ઉંમર આવે. શું આવે? હાલની ઉંમર. અને પછી શું કીધું? 3 વર્ષ પછી. શું કીધું? 3 વર્ષ પછી. ઓકે. તો 2 વર્ષ પહેલાં 4 સભ્યો છે, બરાબર. તો અહીંયા ચલો એક બીજી રીતે પણ આને ગણી શકાય. અહીંયા તમે આને આ રીતે ગણો કે દેખો, હાલની ઉંમરનો સરવાળો કેટલો? અહીં કારણ કે એ પેલા પ્રોબ્લેમ તો તમને એ તો આવડી તો હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય? 40, બરાબર. X, Y અને Z, બરાબર. 2Z એવું કહી શકાય, બરાબર. ઓકે. હવે 2 વર્ષ પહેલાંનો આ ઉંમરનો સરવાળો છે ભાઈ. આ 40 વર્ષ ચાલે ને, એ 2 વર્ષ પહેલાંનું છે. તો આજની તારીખે કેટલું થાય? તો 40 વર્ષ તો થાય, વત્તા દરેકની અંદર 2 વર્ષ ઉમેરવા પડે. એટલે બાપામાં બી 2 વર્ષ, માતાની અંદર પણ 2 વર્ષ પેલી છોકરીઓની અંદર પણ ઉમેરવા પડે, બરાબર. સમજ્યા કે ના સમજ્યા તમે? બરાબર. એટલે ટોટલ 1, 2, 3, 4 48 વર્ષ થાય આજની તારીખે ઉંમર. ઓકે. હવે ફરી પાછું શું કીધું? 3 વર્ષ પછી. તો 3 વર્ષ પછી ફરી પાછો 48માં બધામાં 3 ઉમેરતો. 3 માતામાં, 3 પિતામાં, 3 2 દીકરીઓની અંદર, 3 દુ 6, 6 9 12, 48 વત્તા 12 એટલે જવાબ આવશે 60 વર્ષ. તો સાચો જવાબ શું આવે? 60 વર્ષ, બરાબર. આ રીતે સોલ્વ કરી શકાય. કારણ કે 2 વર્ષ પહેલાં, 2 વર્ષ અને 2 વર્ષ પછી, 3 વર્ષ પછી, એટલે બધામાં 3 ઉમેરવો પડે. આ ગણિતનો એક પ્રશ્ન હતો, એક બે વખત પૂછાયેલો પ્રશ્ન. ઓકે. હા, હવે એક પ્રશ્ન છે કમ્પ્યુટરનો, કે ભાઈ તમારું એક શહેર હોય, એક સિટી હોય, એક શહેરની અંદર કેબલ ટીવી કનેક્શન માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય? સિમ્પલ પ્રશ્ન છે ને ભાઈ. જે તમારું કેબલ ટીવી કનેક્શન આપણે આલતા હોઈએ છીએ, તો કેબલ ટીવી કનેક્શન, અરે યાર કેમ આવું લખાય છે ભાઈ? કનેક્શન માટે કયું નેટવર્ક વપરાય? નેટવર્કનો મતલબ શું થાય ભાઈ? નેટવર્કનો મતલબ હું એવું માનું, એક તો પેલા નહીં મેન નેટવર્ક આવતું, લેન નેટવર્ક આવતું. આ કમ્પ્યુટરના ભાઈ પ્રશ્નો એ બધા. એક આવે છે વેન નેટવર્ક આવે, એક આવે પેન નેટવર્ક, બરાબર. આવતું હોય કે નહીં આવતું તમે જોઈ લેજો. તો આનો સાચો જવાબ આવશે મેન નેટવર્ક. મેન નેટવર્કનો ઉપયોગ થાય, બરાબર. મેટ્રોપોલિટન, એમનો મતલબ શું થાય? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, બરાબર. એનું ગુજરાતી પણ અહીંયા આ જો પૂરું નામ પણ હું અહીંયા લખી દઉં. નેટવર્ક મેટ્રો એટલે મેં સિટીનું થાય, બરાબર. ઓકે. પણ કોઈ એક જ સંસ્થા હોય, એક સંસ્થાની અંદર એક માનો કે કોઈ એક સ્કૂલની અંદર 10-12 કમ્પ્યુટર જોડવા માટે શાનો ઉપયોગ થાય? તો ત્યારે તમારે જવાબ લખવો પડે LAN, લેન એરિયા નેટવર્ક. એ લોકલ એરિયા નેટવર્ક કહેવાય. તો લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય. પણ જ્યારે સિટીની અંદર ઘણા બધા ઘરોને જોડવા હોય ને, તો ભાઈ ત્યારે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે MALનો ઉપયોગ થાય. હવે આપણે વાત કરીએ ફરીવાર બંધારણની. તો બંધારણની અંદર રાષ્ટ્રપતિનો મહાભિયોગ કયો આર્ટિકલ શો કરે? તો રાષ્ટ્રપતિનો મહાભિયોગ કયો આર્ટિકલ શો કરે? તો 61 નંબરનો આર્ટિકલ છે જે મહાભિયોગ શો
કરે તમને, બરાબર? આટલી વસ્તુ હોય. ઓકે, હવે એક પ્રશ્ન છે અહીંયા ઇતિહાસનો. શું પ્રશ્ન છે? ઇતિહાસનો. ભાઈ કે સોલંકી વંશ હતો જ્યારે, એમ નેક્સ્ટ પેજ લઈ લઈએ. શું કયો હતો? સોલંકી વંશ. સોલંકી વંશનો આપણે ઘણા 1 થી 2 પ્રશ્નો પૂછાતા પરીક્ષાની અંદર, તો આપણે જોઈ લઈએ. સોલંકી વંશની અંદર જે એક રાણી હતા જેનું નામ હતું નાયિકા દેવી, બરાબર? શું હતું? નાયિકા દેવી. તો નાયિકા દેવી એ પોતે રાજ કર્યું હતું. રાજ કરવા પાછળનું કારણ કેમ હતું? નાયિકા દેવીને કેમ શાસન કરવું પડ્યું? તો ભાઈ નાયિકા દેવીને શાસન એટલા માટે કરવું પડતું, એમનો એક દીકરો હતો જેને કહેવાતો મૂળરાજ બીજો. મૂળરાજ બીજો એટલો બધો નાનો હતો કે પોતે શાસન સંભાળી, કેટલી ઉંમર હતી નહીં, એટલે નાયિકા દેવીએ પોતે શાસન સંભાળેલું. અને નાયિકા દેવીને કેમ યાદ રાખવામાં આવે ભાઈ ખબર? કારણ કે 1178ની અંદર મોહમ્મદ ગોરી નામનો એક મુગલ શાસક હતો, બરાબર? તો મોહમ્મદ ગોરીને એવી ખબર પડી કે ગુજરાતની અંદર એક વિધવા સ્ત્રી છે શાસન ચલાવી રહી છે. ત્યારે તેણે ગુજરાત પર ચઢાઈ કરી, પણ માતા નાયિકા દેવીએ પહેલાંથી આબુની તળેટી પાસે સૈન્ય એકઠું કરી દીધું, બરાબર? અને મોહમ્મદ ગોરી સાથે યુદ્ધ કર્યું, અને મોહમ્મદ ગોરીને આ યુદ્ધની અંદર ગાવાયો અને મેદાન છોડીને જવું પડ્યું. એટલે આજે નાયિકા દેવીને આપણે યાદ રાખીએ છીએ, બરાબર? તો નાયિકા દેવીનું આટલું ભાઈ મહત્ત્વ છે. મૂળરાજ સોલંકીની પોતે માતા હતા. આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે. એક બીજો પ્રશ્ન છે જે ઇન્ટરનેટથી સંબંધિત છે, એટલે કમ્પ્યુટરનો પિન કહી શકાય અને સાયન્સનો પણ પ્રશ્ન કહી શકાય. એક તમે વાઈફાઈ તો અભળ્યું છે, પણ એક બીજો શબ્દ આવે છે લાઈફાઈ. તો લાઈફાઈનો મતલબ શું થાય ભાઈ? અચ્છા, લાઈફાઈ ટેકનોલોજી શું? તો પહેલું જ એનું પૂરું નામ દેખો, લાઈફ ફિડાલિટી અથવા લાઈવ ફિડાલિટી એવું પૂરું નામ થાય, બરાબર? અને કયા વ્યક્તિએ લાઈફાઈની શરૂઆત કરી? તો એ વ્યક્તિનું નામ હતું, એ તમે યાદ રાખજો, હેરાલ્ડ હાસ. શું નામ હતું? હેરાલ્ડ હાસ. અહીંયા હ છે, બરાબર? તો હેરાલ્ડ હાસ નામના વ્યક્તિએ લાઈફાઈ ઇન્ટરનેટ વપરાશની ટેકનોલોજીની શરૂઆત કરી છે. અને જે લાઈફાઈ ટેકનોલોજી રહી ને ભાઈ, એ આપણે જે ઉપર વાઈફાઈનું પૂરું નામ શું થાય? વાયરલેસ ફિડાલિટી. તો વાયરલેસ ફિડાલિટી વાઈફાઈ કરતાં 100 ગણી વધુ સ્પીડે લાઈફાઈ ટેકનોલોજી કામ કરે છે. અને લાઈફાઈની શરૂઆત કોને કરી? હેરાલ્ડ હાસ નામના વ્યક્તિએ લાઈફાઈની શોધ કરી છે, બરાબર? ઓકે, હવે કેટલાક સાયન્સમાં કેવા પ્રશ્નો પૂછાય ભાઈ કે ભાઈ ખગોળીય પદાર્થો રહ્યા. ખગોળીય પદાર્થો ભાઈ કોને કહેવાય? ખગોળીય પદાર્થો એટલે ગ્રહો એવા ખગોળીય. તો ખગોળીય પદાર્થોનું તમારે તાપમાન માપવું હોય તો કોના વડે માપી શકો ભાઈ? તો ખગોળીય પદાર્થોનું તાપમાન માટે જે યંત્ર વપરાય એને કહેવાય પાયરોમીટર. તો પાયરોમીટર વડે તે ખગોળીય પદાર્થનું તાપમાન માપી શકો. એવા બીજા મીટર છે જે પરીક્ષામાં પૂછાય. એક તો આપણું છે મેનોમીટર, બરાબર? તો મેનોમીટર શેના માટે વપરાય? એ ગેસનું દબાણને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રેશર. શું કહેવાય ભાઈ? દબાણને ઇંગ્લિશમાં પ્રેશર કે મેનોમીટર વપરાય. એક બીજું છે એવું ને એવું, એનું નામ છે લેક્ટોમીટર. તો લેક્ટોમીટર શાના માટે વપરાય? આ ભાઈ લેક્ટોમીટર રહ્યું ને, એ દૂધની શુદ્ધતા માપે, બરાબર? એટલે દૂધની ઘનતા માપે, બરાબર? લેક્ટોમીટર. પછી એક છે આપણું એ છે વિસ્કોમીટર, બરાબર? વિસ્કોસિટી, બરાબર? વિસ્કોસિટી મને થોડું બોલવામાં પ્રોબ્લેમ થાય. વિસ્કોસિટી એટલે શું થાય? સ્નિગ્ધતા, બરાબર? ઘનતા, શ્યાનતા જેને કહેવાય, બરાબર? શું કહેવાય? શ્યાનતા. ભાઈ દેખો, ઘી કેવું હોય? ઘી અને પાણીની સરખામણી કરો તો ઘી કેવું હોય? એટલું સ્નિગ્ધ હોય ને એકદમ, એમ ઘર્ષણ બળ ઘીનું વધારે હોય. ઘી તમે નાખો તરત ફેલાઈ ના જાય, બરાબર? પાણી તરત ફેલાઈ જાય. તો એ સ્નિગ્ધતાના લીધે એવું થાય, બરાબર? ગુંદર કેવો હોય? એ સ્નિગ્ધતાના લીધે એવો હોય, બરાબર? તો એને વિસ્કોસિટી કહેવાય, બરાબર? વિસ્કોમીટર એના માટે વપરાય, શાંતતા માપવા માટે, બરાબર? આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડે. હવે એક અહીંયા એક વાક્ય હતું. શું વાક્ય છે? કે ઇંગ્લિશનું વાક્ય છે, હુ ડીડ ધીસ જોબ. કે આ જોબ કોણે કરી હતી ભાઈ? એવો પ્રશ્ન પૂછાય. અને ઓના પરીક્ષામાં શું કરવાનું છે? પરીક્ષામાં એવું લખ્યું કે ચેન્જ ધ વોઇસ. કે વોઇસ બદલો, એક્ટિવમાંથી પેસિવ કરો ને પેસિવમાંથી એક્ટિવ કરો. સિમ્પલ વાક્ય આ રીતનું વાક્ય હોય, તમારે શું કરવાનું? હું હોય એનું તો પહેલાં શું કરવાનું? અહીંયા શું થાય? બાય હોમ. એટલે આટલી વાત પતી. બાય હોમ લખાઈ ગયું ભાઈ. બાય હોમ તમારે લખાઈ ગયું, બરાબર? અહીંયા ડીડ છે. ડીડ પ્રશ્નાચિહ્નમાં હોય સાદા. ડીડનું શું થાય? ત્યાં આગળ ડીડનું થાય વોચ, બરાબર? ડીડનું શું થાય? વોચ. અને બાકીનું એમને તમારે એઝિટી લખી નાખવાનું. શું લખવાનું? ધીસ જોબ. આ થઈ ગયું તમારું પેસિવ વોચ. આટલું કરવાનું હતું, તમને 1 માર્ક્સ મળી જાય અહીંયા,
કોઈને એક્ટિવ પેસિવ ના આવડતું પણ આ રીતે પણ સેટિંગ કરી લે ને ભાઈ પરીક્ષામાં તો એનું તો કોમ થઈ જાય ત્યાં ત્યો બરાબર. આટલી વસ્તુ છે જે આપણે યાદ રાખવું પડે. એક પ્રશ્ન જાહેર વહીવટમાંથી મેં લીધો છે જેનું નામ છે સામાજિક ઓડિટ. સામાજિક ઓડિટ એટલે શું? આમ તો ઓડિટ કોણ કરવા આવે ભાઈ? ઓડિટ કરવા માટે ઓડિટર હોય, ઓડિટ કરવાની સંસ્થા હોય, પણ સામાજિક ઓડિટ કોણ કરે? લોકો કરે. લોકો જઈ અને પંચાયતમાં અથવા તો જે પણ ગવર્મેન્ટની ઓફિસ હોય એમાં જઈને લોકો જઈને તપાસ કરે ભાઈ. અને સામાજિક ઓડિટ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું? તો એમાં નામ આવશે રાજસ્થાન. પંચાયતી રાજની શરૂઆત કોણે કરી? તો જવાબ આવશે રાજસ્થાન. ઘણી જગ્યાએ બી પહેલા નંબર પર રાજસ્થાન આવે બરાબર, એટલે રાજસ્થાન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજો પણ એક પ્રશ્ન છે જાહેર વહીવટનો જ છે કે પીપીપીનું પૂરું નામ પૂછાય. પીપીપીનું પૂરું નામ તો લગભગ આખા ગામને ખબર છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ. પબ્લિક પ્રાઇવેટ માટે પણ એવી કોઈને ખબર પીપીપીની શરૂઆત આખા દેશમાં કોને સૌ પ્રથમ કરી હતી ભાઈ? એવો પ્રશ્ન પૂછાય તો શું કરશો? હલવાઈ જશો ને તમે. તો પીપીપીની શરૂઆત સૌ પ્રથમ કરનાર રાજ્યનું નામ છે એટલે ગુજરાત ભાઈ બરાબર. એટલે આપણે એક સ્ટેપ આગળ હેડવાનું, બીજા લોકો કરતા એટલે થોડું વધારે નોલેજ રાખવાનું, એટલે પરીક્ષામાં તમે થોડા બેટર પરફોર્મન્સ કરી શકો બરાબર. ઓકે, હવે તમને એક પ્રશ્ન પૂછવો મારે કે જે આઈએએસ અથવા આઈપીએસ અથવા તો આઈઆરએસ બરાબર. ઓકે, તો આઈએએસ ઓફિસર માટે કલેક્ટરશ્રી, ડાયરેક્ટરશ્રી, કમિશનરશ્રી કોઈ ઓફિસના, તો એમને શું એમના પદ ઉપરથી આપણે બરતરફ કરી શકીએ ભાઈ? એમના પદ ઉપરથી આપણે બરતરફ કોઈ સરકાર કરી શકે? તો એનો જવાબ છે ના. કોઈ પણ આઈએએસ ઓફિસર કે આઈપીએસ ઓફિસરને તમે બરતરફ ના કરી શકો. તો કયો આર્ટિકલ છે જે એમનું નોકરીની સલામતીની ખાતરી આપે બરાબર? તો નોકરીની સલામતીની ખાતરી આપતો આર્ટિકલ એ બંધારણનો આર્ટિકલ નંબર છે 311. 311 નંબરનો આર્ટિકલ એવું કહે છે કે નાગરિક સેવકો બરાબર, એટલે આઈએએસ ઓફિસરો ને બંધારણીય નોકરીની સેવકોની નોકરીની બાબતમાં નોકરીમાં બંધારણીય સલામતી. આવો પ્રશ્ન પૂછાય ભાઈ, સલામતી શામાં મળે? તો 311 નંબરના આર્ટિકલમાં મળે ભાઈ. ઓકે, તમે એમને બરતરફ ના કરી શકો, એ સાચું ખોટું ગમે તે કરી શકે બરાબર, એ આપણે જોવું પડે ભાઈ. ઓકે, હવે બીજો એક પ્રશ્ન છે, સોરી બીજો પ્રશ્ન શું છે ભાઈ કે ભાઈ પીઆઈએલ એટલે શું? તો પીઆઈએલ હંમેશા પહેલું જેનું પૂરું નામ આપણે જોઈ લઈએ. પહેલું તો પબ્લિકનો ઇન્ટરેસ્ટ હોય, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન અથવા પબ્લિકના ઇન્ટરેસ્ટવાળી લિટિગેશન એટલે પીઆઈએલનું પૂરું નામ થાય. પીઆઈએલ વિશે એટલું યાદ રાખવાનું કે પીઆઈએલ હંમેશા તમે કાં તો હાઈકોર્ટમાં અથવા તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટમાં જ તમે કરી શકો, અધરવાઇઝ તમે પીઆઈએલ ના કરી શકો ભાઈ બરાબર. એક બીજો પ્રશ્ન પણ તમને કહી દઉં અહીંયા લગે હાથ. પીઆઈએલ વિશે આટલું યાદ રાખો, કામ થઈ જશે તમારું. બીજો એક છે ભાઈ પીએફ એટલે પેન્શન ફંડ. પીએફ કહેવાય ને પેન્શન ફંડ. ભાઈ અહીંયા પીએફ પેલું નહીં હો, પીએફ બે પ્રકારનું આવે. અહીંયા પેન્શનની વાત કરવામાં, શાની વાત કરવામાં આવે છે? પેન્શન ફંડની. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી પીએફઆરડીએ. આપણે જાહેર ભણ્યા ત્યારે આ વસ્તુનું ડિસ્કશન કર્યું હતું. તો પીએફઆરડી વિશે શું જાણવા જેવું છે કે ઓની જે પીએફ એટલે પેન્શન ફોર રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપનાનો કાયદો 2013માં બન્યો બરાબર. કાયદો ક્યારે બન્યો? 2013ની અંદર બરાબર. ઓકે, અને આની અંદર એક અધ્યક્ષ હોય, એક શું હોય? અધ્યક્ષ, અને 6 સભ્યો હોય. આટલું યાદ રાખજો પરીક્ષામાં, 6 સભ્યો હોય. પરીક્ષામાં પૂછાય ને તો હલવાઈ ના જો. ઓકે, હવે બીજો પ્રશ્ન અહીંયા લઈ લઈએ કે વિશ્વની અંદર પૃથ્વી પર સૌથી સખત મજબૂત ખનિજ, કે તો ખનિજ પૂછે, કે તો હું પૂછે ધાતુ પૂછે, કઈ સખત ખનિજ ધાતુ કઈ? તો એમાં આવશે હીરો. એટલે આટલું યાદ રાખવું હોય તો ઘણું, પણ આના કરતાં પણ એક સ્ટેપ આગળ જવું હોય ને તો ભાઈ એવું યાદ રાખી નાખવાનું કે હીરાનો વક્રી ભવનાંક કેટલો? એવો પ્રશ્ન પૂછાતો ભાઈ. તો હીરાનો વક્રી ભવનાંક થાય 2.42 બરાબર, 2.42. અને હીરાની એક બીજું પણ આવે, એ છે વિશિષ્ટ ઘનતા. આ ભાઈ એક્સ્ટ્રા વસ્તુ કોઈ દાડો પરીક્ષામાં પૂછવાની નહીં, પણ મને લાગે આ વખતના પેપરમાં પૂછાઈ જાય એવું છે. હીરાની વિશિષ્ટ ઘનતા કેટલી? તો 3.52. તો લગી હાથ તમે આ વસ્તુ પણ વાંચી લો. ઓકે, હા, હવે બીજો એક પ્રશ્ન પૂછીએ યુપીએસસી માટે. યુપીએસસી એટલે
લોક સેવા આયોગ. ભાઈ લોક સેવા આયોગ બંધારણમાં માટે પણ આઈએમપી છે ને જાહેર વહીવટમાં પણ આવે છે, એટલા માટે મેં એના વધારે ટોપિક લીધા. તો એની અંદર જે યુપીએસસી લોકસેવા આયોગના સભ્યો હોય કે અધ્યક્ષ હોય, તો એની મુદ્દત કેટલી હોય ને કયા નંબરનો આર્ટિકલ હોય, તો એની મુદ્દત 316 નંબરના આર્ટિકલમાં નક્કી થાય. અને એમની મુદ્દત હોય છે ભાઈ 6 વર્ષ, ક્યાં તો 6 વર્ષ અને ક્યાં તો 65 વર્ષ, બેમાંથી જે વહેલું હોય એ આવી જાય એટલે પછી એમને ઘેર મોકલી દેવાના સુખ શાંતિ. બરાબર, કે આટલું કરવાનું. હવે એક બીજો કમ્પ્યુટરનો પ્રશ્ન લઈએ. ગ્રામાટિકલ એરર. તો ગ્રામાટિકલ એરર માટે કઈ ફંક્શન કી વપરાય? ઘણી બધી ફંક્શન કીઓ આવે. તો ગ્રામાટિકલ એરર માટે કઈ ફંક્શન કી વપરાય? તો એના માટે એક ફંક્શન કી આવે છે જેને કહેવાય F7. બરાબર, F7. આના સિવાય બીજી પણ કેટલીક ફંક્શન કીઓ છે. માનો કે જે આઈએમપી છે, માનો કે F12 શાના માટે છે? તો એ છે સેવ એજ માટે. બરાબર, સેવ કરવા માટે કોઈ પણ ડોક્યુમેન્ટ F12થી સેવ થઈ જાય. બરાબર, એવી રીતે એક બીજી છે F3, એ પણ મોસ્ટ આઈએમપી છે. એ શાના માટે છે? સર્ચ કરવા માટે, બ્રાઉઝર સર્ચ કરવા માટે. બરાબર, એક ત્રીજી પણ છે, એનું નામ છે F10 શાના માટે છે ભાઈ? એ મેનુ બાર ઓપન કરવા માટે છે ને બાર, મેનુ બાર ઓપન કરવા માટે. બરાબર, એક બીજી પણ છે એ જેને કહેવાય F5 શાના માટે છે? તો એ રિફ્રેશ આવવા માટે. બરાબર, રિફ્રેશ આવવા માટે અથવા તો સ્લાઇડ શરૂ કરવા માટે. બરાબર, સ્લાઇડ શરૂ કરવા માટે F5નો ઉપયોગ થાય. પણ તમે જે સ્લાઇડમાં હોય એ સ્લાઇડથી શરૂઆત કરવી હોય ને ભાઈ, તમે જે સ્લાઇડમાં હોય એ સ્લાઇડથી તમારે શરૂઆત કરવી હોય તો શિફ્ટ વત્તા F5 દબાવવું પડે, તો તમારું કામ થાય, અધરવાઇઝ ના થાય ભાઈ. આટલી વસ્તુ યાદ રાખજો. હવે તમને વાત કરીએ આપણે બીજો પણ એક બંધારણનો પ્રશ્ન લઈ લઈએ. એ છે નાણાં આયોગ. બરાબર, નાણાં આયોગ વિશે તમને ખબર હોય કે કયા નંબરનો આર્ટિકલ? તો 280 નંબરનો આર્ટિકલ નાણાં આયોગ માટે છે. અત્યારે કયા નંબરનું નાણાં આયોગ ચાલી રહ્યું છે? 15મા નંબરનું. અને જે નાણાં આયોગના અધ્યક્ષ છે એનું નામ છે N.K. સિંહ. બરાબર, આટલી યાદ રાખજો. પછી બીજું આવું નાણાં આયોગ જેવું છે માહિતી અધિકારી આયોગ. બરાબર, શું છે? માહિતી અધિકારી આયોગ. બરાબર, જે આરટીઆઈનો એક્ટ, એના માટે આપણે એક આરટીઆઈનો એક્ટ બનાવ્યો છે. આરટીઆઈ એક્ટ બન્યો 12 ઓક્ટોબર 2005ના રોજ આરટીઆઈ એક્ટ આપણે બનાવવામાં આવ્યો છે. બરાબર, ઓકે. અને 2005માં જ્યારે બનાવ્યો એટલે ભારતના જે પ્રથમ આપણા જે માહિતી કમિશનર હતા ને આખા દેશના, બરાબર, તો પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? એનું નામ છે હબીબુલ્લા. અને ઘણીવાર તમને હાલના પૂછાય તો એનું નામ શાયદ મે બી છે યશવર્ધન સિંહા. શું છે નામ? યશવર્ધન સિંહા. આ ભાઈ જાહેર વહીવટમાં આવા બધા પ્રશ્નો પૂછાય, ભાઈ હાલના માહિતી કમિશનર કોણ? તો એનું નામ છે યશવર્ધન સિંહા. પછી તમે કહો ભાઈ આ પ્રશ્ન ચોથી પૂછવાનો, તો ભાઈ પૂછાય છે કે આવેલા પ્રશ્નો, કારણ કે આરટીઆઈ એક પણ તમારે ભણવામાં આવે. બરાબર, હા. પછી એક બીજો પ્રશ્ન છે અહીંયા લગભગ મોટાભાગના પ્રશ્નો હું તમને આજે કરાયેલું હોય. બરાબર, આપણે બધું જ આ શાંતિ ભણી લઈએ. એ ગેસનું નામ છે લાફિંગ ગેસ. હા, પરીક્ષામાં 2-3 વખત ભાઈ પૂછવાનો બહુ મસ્ત પ્રશ્ન છે. N2 યાદ રાખવાનો. ગુજરાતીમાં યાદ રાખવું હોય તો કહેવાય નાઇટ્રસ ઓક્સાઇડ. N2 લખેલું હોય કે નાઇટ્રસ ઓક્સાઇડ લખ્યું, બેમાંથી જે લખ્યું હોય ને એ તમારે લખી દેવાની. ઓકે, એક આપણે ઇંગ્લિશનો પ્રશ્ન લઈએ. ઇંગ્લિશમાં આ રીતનો પ્રશ્ન ઘણી પૂછાય પરીક્ષામાં કે ડોન્ટ ફોન હર. શું લખ્યું? ડોન્ટ ફોન હર, કે એને ફોન ના કરતો. શી ખાલી જગ્યા ધ લેક્ચર. હવે આ પ્રકારનો પ્રશ્ન હોય તો આ પ્રકારનો એક સ્ટેટિક પ્રશ્ન કેવી રીતે કે જ્યારે કોઈ કરતા હોય તો વાક્ય બોલનાર વ્યક્તિની નજર સામે કોઈ ક્રિયા ચાલુ ન હોય તો એ ચાલુના આપણે ભવિષ્યકાળમાં સમજવી. દાખલા કે અહીંયા શું કીધું કે ડોન્ટ ફોન હર, એટલે કે એને ફોન હાલ કોલ ના કરતો હતું. હવે ફોન ના કરતો મતલબ કે એ શું કરતી છે એ તમે જોઈ નહીં શકતા ને, બરાબર, જોઈ નહીં શકતા. તો ત્યારે એમાં કયો કાળ આવે ભાઈ? ભવિષ્યકાળ મતલબ શું આવે? વિલ શેલ. બરાબર, વિલ શેલ આવે ભવિષ્યકાળ. બરાબર, અહીંયા શું શી એટલે અહીંયા કારણ કે અહીંયા કયો કાળ છે? વર્તમાન કાળ. કયો કાળ છે? વર્તમાન કાળ. તો સીધી વસ્તુ ચાલુ વર્તમાન કાળ અહીંયા આવે તો શી વિલ બી. ચાલુ વર્તમાન કાળમાં શું આવે? શું વિલ બી એટેન્ડિંગ.
બરાબર. તમને એટલી બી ખબર પડે વિલ આવશે કારણ કે અહીંયા ભવિષ્યકાળ છે, વિલની સાથે હંમેશા બી આવે, આઈએનજી વાળું રૂપ હોય તો આગળ બી આવે જ. બરાબર. તો વિલ બી એટેન્ડિંગ, આ ચાલુ ભવિષ્યકાળ લાગે. બરાબર. આની અંદર આ બધા પ્રશ્નો ભાઈ ઘણા લોકોને ના ખબર પડતી હોય પણ થોડા ધ્યાન રાખવા પડે ભાઈ. ઓકે. હવે એક સમાસ ઓળખાવાનો છે. સમાસ ઓળખાવાનો અહીંયા હું શબ્દ લખી દઉં. અહીંયા સહન શક્તિ. બોલો સહન શક્તિમાં કયો સમાસ આવશે? ટ્રાય કરો યાર, વિડીયોને પોઝ કરો અને જવાબ ટ્રાય કરો. હું અહીંયા જવાબ તો લખી દઉં. દેખો સહન શક્તિ એટલે સહન કરવાની શક્તિ. શું થાય? સહન કરવાની શક્તિ અથવા સહન કરવા માટેની શક્તિ. એટલે કયો સમાસ આવે? મધ્યમ પદ લોપી. કારણ કે મધ્યમ પદનો લોપ થાય છે અહીંયા, એટલે સહન કરવાની શક્તિ અથવા સહન કરવા માટેની શક્તિ, એટલે કરવા માટેની શક્તિ રહી એ વસ્તુ ગાયબ છે અહીંયા, એટલા માટે એ આવશે. બરાબર. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડે. પછી એક બીજું છે આપણા કેગ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે પહેલાં તો, અને કયા આર્ટિકલ પ્રમાણે કરવામાં આવે? તો આમની નિમણૂક કરવામાં આવે 148 નંબરના આર્ટિકલ દ્વારા. અને નિમણૂક કોણ કરે આમની? તો રાષ્ટ્રપતિ આમની નિમણૂક કરે. આ જેટલા બી બંધારણના બી પ્રશ્નો મેં તમને કરાવડાયા ને એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હી ભાઈ, મોસ્ટ આઈએમપી. બરાબર. ઓકે. બીજો એક સમાસ છે, કારણ કે આવી અત્યારે ચોમાસું ચાલી રહ્યું ભાઈ, તો ચોમાસું એ કયા નંબરનો સમાસ છે? તો ચોમાસુનો સમાસ તમારે શોધવો હોય તો તમને ખબર, ચોમાસું એટલે 4 માસું, 4 માસનો સમય એટલે ચોમાસું. એટલે એમાં કયો સમાસ આવે? દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસની અંદર હંમેશા કેટલા પદો જોડાયેલા એ સંખ્યાવાચક સમાસ છે. બરાબર. આ ઓકે, સંખ્યાવાચક સમાસ છે. હવે એક પ્રશ્ન છે જે મેથેમેટિક્સનો છે, અને મેથેમેટિક્સમાં આવો પ્રકારનો પ્રશ્ન પૂછાય કે ભાઈ 2 ટ્રેનો હોય. શું છે? ટ્રેનવાળો પ્રશ્ન હું તમને લઈ દઉં. 2 ટ્રેનો હોય, એક ટ્રેન આ રીતની છે, A નંબરની ટ્રેન, બીજા નંબરની ટ્રેન છે B નંબરની ટ્રેન. બંને ટ્રેનો ભાઈ સેમ દિશામાં જોઈએ ને ભાઈ, બંને ટ્રેનો જ્યારે સેમ, દેખો અહીંયા સ્પીડ આલી છે, દાખલા કે V1ની સ્પીડ અહીંયા 50 આલી છે, ઓની સ્પીડ આલી છે 40ની સ્પીડ આલી. બરાબર. ઓકે. લંબાઈ માનો કે ઓની આલી છે 100 મીટર, ઓની લંબાઈ આલી 100 મીટર, ઓની લંબાઈ આલી છે 200 મીટર, આટલી મીટરમાં લંબાઈ આલી છે. કે આ ટ્રેન બંને ટ્રેનો સેમ દિશામાં જોઈએ છે. ઓની સ્પીડ અહીંયા કિલોમીટર પ્રતિ કલાક આટલી સ્પીડમાં આલી. બંને ટ્રેનો સેમ દિશામાં જતી હોય તો કેટલો સમય લાગશે? એવો પ્રશ્ન પૂછાય જ્યારે તમને સેમ દિશામાં. તો તમારે શું કરવાનું કે જે આ જે ડિસ્ટન્સ કહેવાય ને, D1 + D2 કરવાનું, અને નીચે કરવાના V1 - V2. એટલે જો D1 + D2 મતલબ અહીંયા સરવાળો કરવાનો 200 + 100નો, અને નીચે 50 - 40 એટલે નીચે આવશે 10 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. પછી એને તમારે પેલા એમાં ફેરવા પડે એટલે ઉપર આવે 300, નીચે આવે 10, 5 × 18. બરાબર. આ રીતે પણ જે બી સોલ્યુશન થાય ને એ સોલ્યુશન લાવી દઈ શકો તમે. અહીંયા મારો મતલબ કહેવાનો મતલબ છે કે આ જે સૂત્ર લાવવું ને એ બહુ મહત્ત્વની વસ્તુ. ગણતરી તો તમે કોઈ પણ રીતે કરી શકો, ગણતરી કરવી મોટી મુશ્કેલ નહીં, પણ આ સૂત્ર લાવવું કયો નહીં. જો બંને સેમ દિશામાં જતી હોય તો આ સૂત્ર આવશે. હવે માનો કે તમારા અહીંયા એવું હોય કે ભાઈ બંને વિરુદ્ધ 2 ટ્રેનો જ લઈ લઈએ. એક ટ્રેન આ છે, બીજી ટ્રેન આ છે. બરાબર. એક ટ્રેન આ દિશામાં જાય છે, બીજી ટ્રેન આ, એટલે વિરુદ્ધ દિશામાં જતી હોય. ઓની સ્પીડ V1 છે, ઓની સ્પીડ V2 છે, અને સમય પૂછ્યો શોધવાનો પૂછ્યો છે. અહીંની લંબાઈ D1, ઓની લંબાઈ D2, તો ઉપર તો સરવાળો જ આવશે ભાઈ. D1 + D2 હંમેશા સરવાળો આવે, પણ જ્યારે વિરુદ્ધ દિશામાં જતી હોય ને ભાઈ, એટલે તમારે અહીંયા સમયની અંદર એટલે નીચે સ્પીડમાં સરવાળો કરી દેવાનો. ઓની સ્પીડ માનો કે 50 આલી હોય અને ઓની સ્પીડ આલી હોય 100, તો નીચે અને ઓની લંબાઈ 100 મીટર, ઓની લંબાઈ 200 મીટર આલી હોય તો ઉપર તો 200 + 100 જ આવશે, પણ નીચે પણ 50 + 100 આવશે. બરાબર. ઓકે. આ રીતે તમારો પછી સાદરું તો તમે કોઈ પણ રીતે આલી શકો, પણ એટલું સમજી લો કે અહીંયા કિલોમીટર પ્રતિ કલાક હોય ને તો એને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. કેવી રીતે ફેરવવાના? માનો કે અહીંયા 150 કિલોમીટર પ્રતિ કલાક આલ્યા હોય, 150 × 5/18 કરી દેવાના, એટલે તમારે મીટર પર સેકન્ડમાં થઈ જશે. ઓકે. સમજણ પડી હોય ઠીક, ના પડી હોય તો એકવાર રિવિઝન કરી લેજો તમારી. આ પ્રકારના પ્રશ્નો ભાઈ પૂછા છે પરીક્ષામાં, એટલે રિવિઝન કર્યા વગર તમે ના જતા કોઈ પણ જગ્યાએ. હા, હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન લઈએ કે દાખલા કે એક પ્રશ્ન છે આપણા જોડે, એ ઇંગ્લિશ ગણિતનો જ છે ભાઈ. એ પ્રશ્ન એવો છે, એક લીપ વર્ષનો
પહેલો દિવસ રવિવાર છે તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે ભાઈ? દેખો પહેલાં તો એમને શું કીધું, અહીંયા લીપ વર્ષ કીધું અને લીપ વર્ષનો એમને કીધું કે પ્રથમ દિવસ કયો? પ્રથમ દિવસ કેટલો? રવિવાર. પ્રથમ દિવસ આપણે રવિવાર લઈએ તો એ જ લીપ વર્ષની અંદર કેટલા સોમવાર આવશે? સોમવાર આવશે. પહેલાં તમને ખબર પડી છે કે એક વર્ષ એટલે એક યર ઇંગ્લિશમાં લખાય, એના કેટલા દિવસો હોય? 365. પણ અગર એ લીપ વર્ષ હોય, એ કેવું હોય? લીપ વર્ષ હોય તો એમાં કેટલા દિવસ હોય? 366. 365 એટલે કેટલો અઠવાડિયું થાય? 52 અઠવાડિયો વત્તા જે બી સમય લાગતો હોય, અને ઓની અંદર વત્તા એક દિવસ લાગે, આમાં 52 અઠવાડિયે વત્તા 2 દિવસ લાગે, બરાબર? ઓકે, તો અહીંયા 2 દિવસ મતલબ શું? અહીંયા દાખલા કે રવિવાર અને સોમવાર, તો રવિવાર અને સોમવાર લીપ વર્ષમાં કેટલી વખત આવશે? 53 વખત. 52 વત્તા 2 એટલે 52 વત્તા 2 નહીં, એટલે 2 એટલે એક વાર રવિવાર ને એક વાર સોમવાર, એમ કંઈ. એટલે ટોટલ જવાબ આનો આવશે 53. બરાબર? ભાઈ કે બધા જ દિવસો 52 વખત આવશે, 52 વખત, પણ આ એક દિવસ એવો છે કે જે 53 વખત આવશે, બરાબર? એટલે આ વસ્તુ તમારે યાદ રાખવી, બરાબર? ગળામાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો મિત્રો. ઓકે, હવે ઘણીવાર ડાયરેક્ટ પેલા યુનિટ પૂછાતા હોય ને પરીક્ષામાં, યુનિટ કેવા પ્રકારના પૂછાતા હોય, યુનિટ બી તમે એકવાર જોઈ લેજો. માનો કે એવો પ્રશ્ન પૂછ્યો કે 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ? 1 ક્વિન્ટલ કેટલા કિલોગ્રામ? આવો ડાયરેક્ટ પ્રશ્ન પૂછે. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ, બરાબર? એક બોરી એટલે 1 ક્વિન્ટલ થાય, એટલું યાદ રાખજો, બરાબર? પછી ડાયરેક્ટ ઘણા આવા પ્રશ્ન પૂછે. 1 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? બરાબર? આવા પ્રશ્નો પૂછાય તો તમારે આને કન્વર્ટ કરવા પડે ભાઈ. તમને પહેલી એટલી ખબર પડી જો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, બરાબર? આ બંનેનો ગુણાકાર થાય, મતલબ 1 2 3 4 ને 5, તો 1 2 3 5 આટલી શું આવી સેન્ટીમીટર લાગતો, બરાબર? આ રીતે આપણે ગણી શકીએ. હા, હવે આપણે ગણિતનો બીજો પ્રશ્ન છે, એને સોલ્વ કરીએ. ગણિતનો કેવો પ્રશ્ન હોય ખબર કે એવો આવી રીતે લખીએ પરીક્ષામાં કે જો વત્તા એટલે ભાગ્યા અને ભાઈ ભાગ્યા એટલે વત્તા, દેખો સિમ્પલ વસ્તુ છે. અને સોરી અહીંયા પ્લસ એટલે ભાગ્યા અને અહીંયા માઇનસ એક જ મિનિટ પેલા આ થોડુંક રોંગ થઈ ગયું. ફરી વાર હું લખું અહીંયા પ્રશ્ન આખો, કારણ કે આ પ્રકારના પ્રશ્નો જો પરીક્ષામાં પૂછો હોય, દાખલા તરીકે અહીંયા પહેલાં હું એ દાખલો લખી નાખું રહ્યો 10 માઇનસ શું હતો પરીક્ષામાં પૂછેલો દાખલો 10 - 2 ભાગ્યા 4 ગુણ્યા 10 વત્તા 5, બરાબર? આનું શું જવાબ આવશે એ તો તમે શોધી કહો, પણ આમાં શું લખ્યું હતું કહીએ કે જો અહીંયા તમારા વત્તા હોય ને વત્તા, તો વત્તાના તમારે શું લખવાના? ભાગ્યા કરી દેવાના, બરાબર? પછી માઇનસ હોય ને માઇનસ, તો એને તમારે ગુણ્યા ગણવાના, બરાબર? પછી તમારા જોડે ભાગ્યા હોય ને ભાગ્યા, તો એને તમારે ગણવાના વત્તા, ઓકે, ઉલટું કરવાનું. અને ગુણાકાર હોય તો એને તમારે બાદ બાકી ગણવાની, બરાબર? આ રીતનું તમારે ગણવાનું. એટલે ફરી પાછું અહીંયા આપણે એનું એ રકમ લખીને છે, તો 10 માઇનસ હોય તમારે શું લખવાના? ગુણ્યા લખવાના 2, ભાગ્યાની જગ્યાએ શું લખવાના? એ વત્તા, તો વત્તા 4, ગુણ્યાની જગ્યાએ શું લખવાના? બાદ બાકી 10, અને વત્તાની જગ્યાએ શું લખવાના? ભાગ્યા 5. હવે પેલો ભાગુ સભાનો તમારો નિયમ લાગવાનો કે સૌથી પહેલો તમારે શું કરવાનો? ભાગાકાર. તો 10 ભાગ્યા 5 અને ભાગ્યા પછી શું કરવાનું? ગુણાકાર. એટલે ગુણાકાર અને ભાગાકાર બે જોડે કરી શકીએ આપણે, કારણ કે અલગ અલગ છે. તો 10 દુ 20 તો થઈ ગયા, અહીંયા 4, અહીંયા માઇનસના માઇનસ, અને 10 ભાગ્યા 5 એટલે શું જવાબ આવશે? 2, બરાબર? તો 20 વત્તા 2 એટલે જવાબ શું આવ્યો? 22, બરાબર? આ વસ્તુ છે. સૌથી પહેલો ભાગાકાર, પછી ગુણાકાર કરવાનો, અને પછી તમારે બીજી પ્રોસેસો આગળ કરવાની. હવે એક બંધારણની અંદર બીજો પ્રશ્ન આવો પૂછાય પરીક્ષાની અંદર કે ભાઈ બંધારણની અંદર આપણું જે બંધારણ છે એની અંદર રાજ્ય એવું પરિભાષિત કયા આર્ટિકલમાં કર્યું છે? એવો કયો આર્ટિકલ છે કે જેમાં રાજ્ય એવું પરિભાષિત કર્યું છે કે રાજ્યનું નામ લખેલું છે કે ભાઈ આ પ્રકારનું રાજ્ય હોવું જોઈએ? તો એના માટે કયો આર્ટિકલ છે? તો એ આર્ટિકલ નંબર 12મા નંબરનો આર્ટિકલ છે કે જેમાં રાજ્ય શબ્દને એમને પારિભાષિત કરેલો છે, બરાબર? તો 12મા નંબરનો આર્ટિકલ કયો જોવા મળશે? તમને ભાગ નંબર 3ની અંદર જોવા મળશે, બરાબર? આ વસ્તુ તમારે ધ્યાનમાં
લેવી પડે. ઓકે, હવે એક થોડોક સાંસ્કૃતિક વારસાનો આપણે એક પ્રશ્ન લઈ લઈએ અહીંથી. સાંસ્કૃતિક વારસાનો શું પ્રશ્ન હતો કે ભાઈ તમને પેલું ખબર હોય ને બોચાસણ, બોચાસણમાં શું આવ્યું તમને ખબર હોય? બોચાસણ આણંદમાં આવ્યું ને બોચાસણની અંદર અક્ષર બાસ સંપ્રદાયનું મંદિર આવ્યું અને બાસ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? એમનું નામ હતું શું હતું? સહજાનંદ સ્વામી. આટલા બધી તમે પહોંચી જાઓ, પણ એવું પૂછે કે સહજાનંદ સ્વામીની કૃતિઓ કઈ? એમને 2-3 એ સાહિત્યકાર પણ હતા, એમને 2 કૃતિઓ લખી મહત્ત્વની. એક કૃતિનું નામ છે એમનું છે એ છે શિક્ષાપત્રી, બરાબર, અને એક બીજું એમની કૃતિ છે જેનું નામ છે વચનામૃત. બરાબર, તમને યાદ ના હોય તો આ રિવિઝન કરીને જજો. બરાબર, ઓકે, તો આ બંને તમારે યાદ રાખવી પડે. બરાબર, હવે એક ઇંગ્લિશનો ફરીવારો પ્રશ્ન લઈ લઈએ આપણે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલનો પ્રશ્ન, એ એન ધનો આર્ટિકલ કેટલા? એ એન ધ. બહુ સિમ્પલ પ્રશ્ન. અહીંયા ખાલી જગ્યા ઇંગ્લિશ, બરાબર, પછી અહીંયા ખાલી જગ્યા અહીંયા લખ્યું છે ઇન્ટરનેશનલ, પછી અહીંયા લખ્યું LANGUAGE, બરાબર, આવું લખ્યું પ્રશ્ન. આમાં એ એન ધ પૂરવાના. ઇંગ્લિશના આગળ શું આવશો? એ એન ધમાંથી, અને અહીંયા ઇન્ટરનેશનલ લેંગ્વેજની અંદર શું આવશે? અહીંયા મને લાગે અહીંયા ઇન્ટરનેશનલ લખ્યું ભાઈ, ઇન્ટરનેશનલ શબ્દ લખ્યો, પણ તમારા શબ્દથી કોઈ મતલબ નહીં. આ છે આગળ, તો અહીંયા પણ લખી દો ઇન્ટરનેશનલ. બરાબર, અહીંયા ઇન્ટરનેશનલ, અહીંયા લેંગ્વેજ. લેંગ્વેજનો મતલબ થાય ભાષા. ગુજરાતીમાં લેંગ્વેજનો મતલબ શું થાય? ભાષા. ઇન્ટરનેશનલ થાય આંતરરાષ્ટ્રીય. ઇંગ્લિશ તો ઇંગ્લિશ. ઓકે, હવે તમને એટલું કહી દઉં કે કોઈ ઇંગ્લિશ એક ભાષા છે, તો ભાષાના નામની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવશે નહીં. એટલે ઇંગ્લિશના નામની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ નહીં આવે. દુનિયામાં એટલું યાદ રાખજો, કયા શબ્દોની આગળ આર્ટિકલ કોઈ પણ પ્રકારનો વપરાતો નથી. તો એ મહત્ત્વની વસ્તુ. એક તો ગોલ્ડ, આયરન, એ પ્રકારના મટીરિયલ નામના આગળ પણ કોઈ પ્રકારનો આર્ટિકલ વપરાતો નથી. કોઈ પણ ભાષાના આગળ પણ કોઈ આર્ટિકલ વપરાતો નથી. કોઈ સ્પેસિફિક દેશો પણ ઘણા હતા કે ઇન્ડિયા, તો એના આગળ કોઈ આર્ટિકલ સ્પેસિફિક વપરાતો નથી. ઇંગ્લિશ ભાષા છે, તો ભાષાના આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ વપરાશે નહીં. તો ઇંગ્લિશના આગળ કોઈ પણ આર્ટિકલ વપરાશે નહીં. એટલે અહીંયા નન આર્ટિકલ આવશે. અહીંયા કેવું છે ભાઈ, જ્યારે કોઈ પણ જગ્યાએ તમને દેખો ઇન્ટરનેશનલ લેંગ્વેજ આઈના આગળ તો હંમેશા એન લાગે. તમને કે AEIOU હોય તો આઈ આગળ આયુ એટલે એના આગળ એન લાગે. પણ કોઈ જગ્યાએ આવું લખ્યું ને ભાઈ, કેવું કે એકલું ઇંગ્લિશ લખ્યું તો ના આવે કોઈ પણ આર્ટિકલ, પણ આવું લખ્યું ને ઇંગ્લિશ લેંગ્વેજ, પાછળ જો લેંગ્વેજ શબ્દ હોત ને, પાછળ જો લેંગ્વેજ શબ્દ, તો અહીંયા આગળ પાછળ શું આવે? ધ. તો શું આવે? ધ. બરાબર, એકલું ઇંગ્લિશ લખ્યું હોય તો કોઈ આર્ટિકલ ના, પણ પાછળ લેંગ્વેજ શબ્દ વાપરો તો ધ આવે. એટલે આ જબરદસ્ત વસ્તુઓ ભાઈ, એ તમારા ઇંગ્લિશ માટે આવા બધા રૂલ્સ છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં 1-2 માર્ક્સ અપાઈ બી શકે અને 1-2 માર્ક્સ તમારા કપાઈ પણ શકે. બરાબર, ઓકે, નેક્સ્ટ વાત કરી તમારો એક આર્ટિકલ છે, એક છે તમારો RTI, એક બીજો છે રાઇટ ટુ એજ્યુકેશન. શું કહેવાય ને? ભણવાનો અધિકાર. શું છે? ભણવાનો અથવા તો શિક્ષણનો અધિકાર. ભણવું અથવા તો શિક્ષણનો અધિકાર શું કે? રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન ક્યારે આવેલું ભાઈ? 2009માં મનમોહનસિંહ સરકાર લાવેલી. બરાબર, તે જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતમાં લાગુ પડે છે. અને RTI એક્ટ શું છે એ પહેલાં જાણી લો કે 6 થી 14 વર્ષના બાળકો માટે છે. પહેલું તો તમે આ જોડો કે કેટલા વર્ષના બાળકો હોય, તો 6 થી 14 વર્ષના બાળકો માટે જ છે આ. અને એમાં પણ શું પ્રાવધાન છે કે 25% બેઠકો કોઈપણ સ્કૂલની અંદર, કોઈપણ સ્કૂલમાં અનામત રાખવાની ગરીબ વિદ્યાર્થીઓ માટે. બરાબર, ગરીબ વિદ્યાર્થીઓ માટે 25% સીટો આવંટિત રાખવાની, એવું RTI એક્ટ કીધું છે. બરાબર, આ 2-3 વસ્તુઓ ને તમારા RTI એક્ટ માટે પણ યાદ રાખવી પડે. બરાબર, હાલ ઓકે. નેક્સ્ટ બસ લગભગ ઓલમોસ્ટ અહીંયા આગળ તમારા એક છેલ્લો એક પ્રશ્ન હું તમને કરી લઉં, પછી આપણે અહીંયા આ વિડીયો લેક્ચરને વિરામ આપી દઈશું. એક છે વિટામિન સી. ભાઈ પરીક્ષામાં વિટામિન તમામ પ્રકારના કરીને જજો. વિટામિનથી પરીક્ષા પૂછાય પરીક્ષા. વિટામિન સીને શું કહેવાય? વિટામિન સીને કયું એસિડ કહેવાય? તો એ એસિડનું નામ છે, અહીંયા હું ફરીવાર લખું, અહીંયા કેમ આવું થાય ભાઈ? એસ્કોર્બિક એસિડ. વિટામિન શું કહેવાય? સીને એસ્કોર્બિક એસિડ કહેવાય. વિટામિન સી શામાં મળે? જે ખાટા ફળો હોય ને ભાઈ, કેવા ફળો? તો ખાટા ફળો. માનો કે આંબલી, લીંબુ છે, એવા બધામાં ફળો. અને લોહીની શુદ્ધિ માટે વિટામિન સી ખૂબ જ જરૂરી છે. હમણાં કોરોનામાં વિટામિન સીની બધાને બહુ જરૂર પડી, એટલા માટે મેં આ પ્રશ્ન લીધો છે.
ઓકે મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ગમે બીજા મિત્રો જોડે શેર કરજો, લાઇક અને શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.